અને હવે વાત કરવી છે મોંઘેરા મહેમાનની જે ભારતના આંગણે આવ્યા છે. આમ જુઓ તો ભારતના જમાઈ પણ છે અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ છે. જીડી વેન્સ પરિવાર સાથે આવ્યા છે ભારતના પ્રવાસે, ભારતની મુલાકાતે, અને એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને અક્ષરધામ મંદિરના પણ તેમણે દર્શન કર્યા. અને જ્યારે અક્ષરધામ મંદિરના દર્શન કર્યા હતા તો તેમના બંને બાળકો, બંને સંતાનો ભારતીય પરિધાનમાં સજ્જ જોવા મળ્યા હતા, જાણે કે અહીંયા નાનાના ઘરે આવ્યા હોય અને નાનાના સંસ્કારોનું સિંચન એમનામાં દેખાતું હોય. સાથે જ આ મુલાકાત ખૂબ મહત્વની પણ છે. જ્યારે ટ્રેડ વોર ચાલી રહ્યું છે એ વખતે જેડી વેન્સ આવ્યા છે. સંજય પાસેથી વધારે માહિતી લઈ લઈએ. ચોક્કસથી આ મુલાકાત છે ખૂબ જ મહત્વની છે. ભારતને ઘણી આશા અપેક્ષાઓ છે, કારણ કે જે ટેરિફ લગાવવામાં આવે છે ભારત ઉપર અમેરિકા દ્વારા, તેને લઈને આ મુલાકાત દરમિયાન ચર્ચા થવાની સંભાવનાઓ છે. બીજું કે ઘણી બધી જે સહયોગ છે, વેપાર કરાર હોય અથવા તો સંરક્ષણને લઈને કરાર હોય, તેના મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે. પરંતુ આજે જ્યારે જેડી વેન્સ ઉપરાષ્ટ્રપતિ ભારત પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવાનું હતું. એમના જે 3 સંતાનો છે એમને ભારતીય લોકોનું દિલ જીતી લીધું, કારણ કે 3 સંતાનો છે એ ભારતીય પરિવેશમાં જોવા મળ્યા હતા. એ ઉપરાંત તેમણે જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરી અને તેમણે દિલ્હી અક્ષરધામની પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેઓ આવતીકાલે રાજસ્થાનની પણ મુલાકાત લે તેવી સંભાવના છે. અને સૌથી મહત્વનું છે કે પીએમ મોદી સાથે આજે સાંજે તેમની મહત્વની બેઠક મળશે અને આ બેઠકની અંદર તમામ મુદ્દાઓને લઈને ચર્ચા થશે. જેડી વેન્સની ભારતની મુલાકાત છે એ ખૂબ જ ઉપયોગી, એટલે ભારતના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય વિવાદો ચાલી રહ્યા છે તેમાં ભારતનું અને જે યુએસ બંનેના સહયોગો છે અને તેમની ભૂમિકાઓ છે તેને લઈને પણ ચર્ચા આ બેઠક દરમિયાન